मेरा केवल है तो परमात्मा और कुछ भी नहीं और कोई नहीं। बस આવી ભાવના જેની દ્રઢ થઈ ગઈ એ વૈષ્ણવ, એ ભક્ત. ઘણા લોકો જોજો એને એવો નિયમ હોય કે એ ક્યાંય ખાય પણ નહીં, કોઈને ઘેર ખાય નહીં. ઘણા ઘેર ખાય નહીં, એને ઘેર ખાવું ને ઝેર ખાવું. ઘણા કઈ ખાય નહીં, ખવડાવે. પણ યાદ રાખ, સાધુ સંતોએ ભિક્ષા માગીને પેટ ભરે છે. એના માટે તો સૃષ્ટિ એ જ ઘર છે. સંસાર છોડ્યો એને એટલે એ ભિક્ષા માગીને પેટ ભરે. પણ જેની પાસેથી અન્ન લીધું હોય, જેના ઘરનું અન્ન પેટમાં ગયું હોય, એના માટે બે માળા ન કરે સાધુ તો એની માથે ઋણ ચડે. એટલા માટે સાધુ થયો છે, એટલા માટે ભિક્ષાથી પોતાનું પેટ ભરે કે એણે હવે ભજન કરવાનું છે. તો ભિક્ષા પણ માગે, લોકોની પાસેથી બધું લે અને પછી એનાથી જલસા કરે, પણ પોતે ભજન કરે નહીં. તો એ સાધુની તો બહુ જ મોટી દુર્ગતિ થાય. અને ઘણા ગ્રહસ્થો હોવા છતાં ક્યાંય આમ જાય ને જમે નહીં. બ્રાહ્મણ કોઈને ત્યાં જાય, જમે, બ્રહ્મ ભોજન માટે લોકો નોતરે ને પાછા ઉપરથી વસ્ત્ર દાન, દક્ષિણા દાન બધું આપે. પણ જો ઈ બ્રાહ્મણ પછી ગાયત્રી ન જપે તો ગયો, મર્યો. બહુ ભારે પડે એ દાન સ્વીકારવું. हमारे पूज्य मामा जी थे, नारायणदास जी भक्तमाली, बड़े अच्छे मधुर संत. तो कोई पण यजमान ने ત્યાં ભોજનની માટેની વાત હોય ને એટલે ક્યારેક જાય ને પ્રસાદ લે તો એક તો એના માટે માળા કરે, એના ભલા માટે કરે, क्योंकि इसका अन्न गया है हमारे पेट में, इसके भले के लिए एक माला जपना चाहिए. અને પછી એ ઘરના બધાને બોલાવી અને પછી એનું કલ્યાણ થાય એવા બે વેણ કે પછી પાછા અમને કે इतना नहीं करेंगे तो रोटी पचेगी नहीं उनकी, भारे पड़ेगी. મફત નહીં, મફતનું ખાવાની જ વૃત્તિ કાઢ નાખો મનમાંથી. જેની મફતનું ખાવાની વૃત્તિ થઈ જાય છે કાયમ માટે ભિખારી રહે છે. એ લેવતા 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 જ રહેવાનું. પૂજા દેવતાની થાય છે. સુદામા ભલે ગરીબ છે, બ્રાહ્મણ દ્વારકા ગયા છે તો દ્વારકાધીશના દર્શન કરવા માગવાની ભાવના નથી, કંઈક આપવા હાટું લઈને ગયા છે. ભલે ની પમવા હોય 4 મુઠ્ઠી, ચતુરો મુષ્ટિ તંડુલાન, એ તંડુલો પાયન એ લઈને ગયા. આપણે તો મંદિરમાં જઈએ છીએ ને તો ખાલી હાથે ન જવાય એવી ભાવના, કંઈક ને કંઈક લઈને જઈએ. દેવતા દેને કી ભાવના રખો. કથામાં આવીએ, આટલો મોટો ખર્ચો આપણે કંઈ કંઈ આમાં આપી શકીએ એમ નથી. આપણે એનો લાભ લઈ શકીએ કથાનો. ભોજનનું ટાણું થાય એટલે ત્યાં જઈને પ્રસાદ પણ લઈએ. આરતી વારતી થાય પછી ઘણા તો અહીંયા હજી ખાલી જે નો બોલાણી હોય ત્યાં તો જઈને ગોઠવાઈ ગયા હોય પેલી પંગતમાં. એવી હા, જેને ડાયાબિટીક હોય, પેશન્ટને એકદમ તકલીફ હોય એની વાત જુદી, એને છૂટ. પણ નકરી બુંદીમાં જ આપણી રુચિ હોય, બુંદી ગાંઠિયામાં, અને ભજનમાં કાંઈ નહીં. અને એ બધું આપણે લઈ લઈએ, લાભ લઈએ. અને લાભ તો આ લોકો દેવો છે, આયોજકોએ દેવાનો હોય, યજમાને લાભ દેવાનો હોય, તો દેવા બેઠા છે એટલે બધા આવજો ને કથા શ્રવણનો લાભ લેજો એમ કે. પણ આપણે લાભ લેવા વાળા પાછા જો ભજન ન કરીએ, કથામાં સાંભળીએ છીએ એમાંથી કાંઈક જીવનમાં ન ઉતારીએ તો ઋણ ચડે છે, ચૂકવવું જ પડે. આપણે એમ માનીએ છીએ કે મફતમાં મળી ગયું, લઈ લીધું. મફતમાં કાંઈ નથી. કોઈક ને કોઈક રીતે કુદરત વસૂલ કરી લે છે, તે ઋણ ચૂકવવું જ પડશે.
દેવતા બનો. દેવતાઓની પૂજા એટલા માટે દેવો ભૂતવા દેવમ યજે, અને જેને પૂજીએ એના ગુણ આપણામાં આવે એટલે દેવોની પૂજા થાય. તો પ્રકૃતિનું પ્રત્યેક તત્વ દેવામાં સંલગ્ન છે. ઝાડવા હોય, નદીઓ હોય, પર્વતો હોય, સૂર્ય ચંદ્रमा હોય, सब देते रहते हैं. गाय माता है, गाय में सभी देवताओं का वास है, देती रहती है. એ પોતાના વાછરડાને પાય અને દૂધ આપણને પાય. આપણે એને ખવડાવીએ ન ખવડાવીએ, એની સેવા કરીએ ન કરીએ, આપણે હાવ નમક હરામ થઈને બેહીએ, તો જ્યારે દૂધ દોવાની વાત આવે તો ગાય પાટું મારતી નથી. પણ આપણે કૃતજ્ઞ બનીએ છીએ અને યાદ રાખીએ કે ચૂકવવું પડશે, પડશે અને પડશે. તો શ્રીમદ ભાગવત રૂપી આ કલ્પ વૃક્ષ છે, વેદ રૂપી, એનું ભાગવત રૂપી ફળ વેદ પણ આપવા બેઠા છે. આવો એ ભાગવત રૂપી ફળ એનો રસ લઈએ, એનું આસ્વાદન કરીએ. એ પહેલા થોડી વાર ભગવાન નામનો આશ્રય કરી અને પછી આગળ વધીએ. કનૈયા મુરલી વાળા રે, 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 કનૈયા મુરલી વાળા રે. તમે છો નંદનો લાલો રે, કનૈયા મુરલી વાળા રે. તમે છો નંદના લાલા રે, કનૈયા મુરલી વાળા રે. તમે છો નંદના લાલા રે, કનૈયા મુરલી વાળા રે, તમે છો નંદના લાલા રે, કનૈયા મુરલી વાળા રે. તમે જશોદાના વાલા રે, કનૈયા મુરલી વાળા રે, તમે યશોદાના લાલા રે, કનૈયા મુરલી વાળા રે. તમે જશોદાના વાલા રે, કનૈયા મુરલી વાળા રે, તમે યશોદાના વાલા રે, કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે. જય હો. તમે છો રંગના કાળા રે, કનૈયા મુરલી વાળા રે, તમે છો રંગના કાળા રે, કનૈયા મુરલી વાળા રે. તમે છો રંગના કાળા રે, કનૈયા મુરલી વાળા રે, તમે છો રંગના કાળા રે, કનૈયા મુરલી વાળા રે. છતાં છો ગૌરૂપાળા રે, કનૈયા મુરલી વાળા રે, છતાં છો ગૌરૂપાળા રે, કનૈયા મુરલી વાળા રે. છતાં છો ગૌરૂપાળા રે, કનૈયા મુરલી વાળા રે, છતાં છો ગૌરૂપાળા રે, કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે. હે કાના.
તારા નામની માળા રે કનૈયા મુરલી વાળા રે ફેરું તારા નામની માળા રે કનૈયા મુરલી વાળા રે ફેરું તારા નામની માળા રે કનૈયા મુરલી વાળા 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 રે રટે છે વ્રજની બાળા રે કનૈયા મુરલી વાળા રે રટે છે વ્રજની વાળા રે કનૈયા મુરલી વાળા રે રટે છે વ્રજની બાળા રે કનૈયા મુરલી વાળા રે રટે છે વ્રજની વાળા રે કનૈયા મુરલી વાળા રે છોડાવો જગ જંજાળા 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 રે કનૈયા મુરલી વાળા 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 રે જય હો. તમે છો અમને વાલા રે કનૈયા મુરલી વાળા રે તમે છો અમને વાલા રે કનૈયા મુરલી વાળા રે તમે છો સૌના વાલા રે કનૈયા મુરલી વાળા રે તમે છો સૌના વાલા રે કનૈયા મુરલી વાળા રે કરું હું કાલા વાલા રે કનૈયા મુરલી વાળા રે કરું હું કાલા વાલા રે કનૈયા મુરલી વાળા રે કરું હું કાલા વાલા રે કનૈયા મુરલી વાળા રે કરું હું કાલા વાલા રે કનૈયા મુરલી વાળા 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 રે તમે છો નંદના લાલા રે કનૈયા મુરલી વાળા રે તમે છો નંદના વાળા રે કનૈયા મુરલી વાળા રે તમે યશોદાના વાલા રે કનૈયા મુરલી વાળા રે તમે યશોદાના વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે મુરલી વાળા રે કનૈયા 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 મુરલી વાળા રે
કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે. ફેરું તારા નામની માળા રે, કનૈયા મુરલી વાળા રે. ફેરું તારા નામની માળા રે, કનૈયા મુરલી વાળા રે. બોલીએ મુરલી મનોહર લાલ કી જય, દ્વારકાધીશ ભગવાન કી. જય. तो शरीर को खुराक की जरूरत पड़ती है. मुंह से जो हम खाते हैं पीते हैं, उससे हमारा ये जो भौतिक शरीर है वो टिकता है, उसमें शक्ति का संचार होता. बस ए ज रीते अपना मन ने अने अपनी बुद्धि ने पण खोराकनी जरूर पड़े छे. ये जे खोराक मळे छे ने मनने ने बुद्धिने, એ મોઢેથી ખાવાનો નથી હોતો, એ આંખથી અને કાનથી ખાવાનો હોય છે. એ આહાર શ્રોત્રેન્દ્રિય, નેત્રેન્દ્રિય એના દ્વારા લેવાનો હોય છે. અને એટલા માટે જ ભદ્રં કર્ણે વિશૃણુયામ દેવા ભદ્રમ પશ્યેમાક્ષભિઃ. હે દેવતાઓ, અમે અમારા કાન દ્વારા ભદ્ર સાંભળીએ, અમે અમારા નેત્ર દ્વારા ભદ્ર જોઈએ. એટલા માટે આ કથાનું આયોજન છે કે અહીંયા નેત્ર દર્શન કરે ભાગવત ભગવાનના, કાન શ્રવણ કરે, આપણા મનને ને આપણી બુદ્ધિને ખોરાક મળે, સાત્વિક ખોરાક. અને પછી કથા પૂરી થાય એટલે વળી પાછો ભંડારામાં પ્રસાદ, આપણો ભૌતિક પિંડ પણ પોષાય, એ પણ સાત્વિક પ્રસાદ. તો એ રીતે મન, બુદ્ધિ અને શરીર ત્રણેયને સાત્વિક આહાર પ્રાપ્ત થાય એવો અવસર આંગણે ઊભો થાય, એનું નામ ભાગવત કથા, એનું નામ આ સત્સંગ, એનું નામ સમૈયા. એટલે સમયે સમયે આવા સમૈયા, સમયે સમયે આવા આયોજન, આવા અવસર એ માનવને માટે અને સમાજને માટે આશીર્વાદ રૂપ છે. આવો વ્યાસજીની લેખનીના માધ્યમથી યાત્રા કરીએ. ભાગવત સાંભળતા પહેલા ભાગવતનું મહાત્મ્ય પદ્મ પુરાણ 6 અધ્યાયમાં સંભળાવે છે. નૈમિષારણ્યમાં શૌનકાદિ ઋષિઓનું દીર્ઘ સત્ર ચાલે છે. 1000 વર્ષનો યજ્ઞ આદરીને બેઠા છે. દરરોજ સવારે યજ્ઞ થાય અને બપોર પછી કથા થાય. કથા, સત્સંગ આવશ્યક છે. તમે જે કંઈ યજ્ઞ કર્મ કરો, પૂજા કર્મ કરો, પણ સાથે સત્સંગ, સત્યનારાયણની કથા હોય તો આપણે ત્યાં તો સત્યનારાયણની કથા એવો શબ્દ જ પ્રચલિત છે ને સારું છે, કારણ કે પહેલા પૂજા થાય, એમાં પછી કથા થાય, પણ મહત્વ કથાનું છે. એ 5 અધ્યાયની કથા ન વંચાય તો પેલી પૂજા કરી એનો મતલબ ન રહે. घनी जगह सत्यनारायण की पूजा एवो शब्द वो भी ठीक है, लेकिन बिना कथा के वो पूजा अधूरी रहती है. भले तमे यज्ञ करो पण साथे सत्संग ने, कथा ने जोड़ो. मोटा मोटा यज्ञों थाय ने त्यारे एनी साथे साथे सत्संग सभानुं पण आयोजन करवुं ज पड़े. तमे तीर्थयात्रा करवा जाओ, तीर्थ में जईने स्नान करो, दर्शन करो देवताओना, तमे दान करो, पण जो तमे तीर्थ में जईने सत्संग न करो तो तीर्थयात्रा अधूरी. बलभद्रजीए पण तीर्थयात्रा करी, एनुं वर्णन छे भागवत में.
સત્સંગ પણ કર્યો. નૈમિષારણ્યમાં પધાર્યા છે બલભદ્રજી. આ શૌનકાદિ ઋષિઓનું જે દીર્ઘ સત્ર ચાલે ને ત્યાં પધાર્યા છે તીર્થયાત્રા કરતા કરતા. વિદુરજીએ તીર્થયાત્રા કરી છે અને વિદુરજીએ તીર્થયાત્રા કરતા કરતા ગંગાના કિનારે મૈત્રેય ઋષિના આશ્રમમાં જઈ અને કથા સાંભળી છે. કથાનું બહુ મહત્વ છે. કથા મતલબ સત્સંગ, સ્વાધ્યાય. તો નૈમિષારણ્યમાં પ્રાતઃ સત્રમાં યજ્ઞ થાય છે અને અપરાહ્ન સત્રમાં એટલે બપોર પછીના ભાગમાં કથા. સુત મહારાજ કથા સંભળાવે છે. શૌનકાદિ ઋષિ પ્રશ્ન કરે. અજ્ઞાનધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સૂત આખ્યાહી કથાસારમ મમ કર્ણ રસાયનમ. અજ્ઞાન અંધકારનો નાશ કરવામાં હે કરોડો સૂર્ય સમાન સુત મહારાજ, અમારા કાનને માટે રસાયણ એવી ભગવાનની મંગલમયી કથા સંભળાવો. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થયેલો વિવેક વધે, એ ટકે, આવો ઉપાય કહો. આ સંસારમાં વૈષ્ણવ હોય, ભગવાનનો ભક્ત હોય, માયા અને મોહના બંધનમાંથી કઈ રીતે છૂટે એ સમજાવો. સંસારમાં આવ્યા અને સંસારમાં રહીએ છીએ અને સંસાર કરીએ છીએ, લગ્ન કરીએ છીએ, છોકરા સંતાન કરીએ છીએ, ધંધો કરીએ છીએ, પૈસા ભેગા કરીએ છીએ, પાંચમાં પૂછાઈએ છીએ, બહુ સારી વાત છે. પણ માયા અને મોહ એ આપણને સંસારના કેદી કરી નાખે છે, બાંધે છે. ભવાટવીનું વર્ણન છે ભાગવતમાં 5મા સ્કંદમાં. ભવ એટલે સંસાર, અટવી એટલે જંગલ, જેમાં અટવાઈ જઈએ, અટવી, રસ્તો મળે નહીં, ખોવાઈ જઈએ, ભૂલા પડી જઈએ. એમ સંસારની અટવીમાં અટવાઈ જઈએ છીએ, થાકી જઈએ છીએ. ભય, ભૂખ, થાક, लुटेराओं का भय, हिंसक पशु का भय, थकावट, कभी भूख कभी प्यास, दुखी करते. तो एक तो आ भवाटवीનું વર્ણન છે 5મા સ્કંદમાં. અંતર ડબલ કરો એટલે 10મા સ્કંદની અંદર પણ વન છે, પણ એ વૃંદાવન છે. અને એ વૃંદાવનમાં ભગવાનની હારે રાસ કરવાનો, રમણ કરવાનો. રમણ વિહારી, રમણ કરો પ્યારે, વૃંદાવન. બગલ સાવરિયા जिया नहीं जाए, तुम के बाह पकड़ लो तो कोई बात बने. तेरे बगैर सावरिया जिया नहीं जाए, तुम के बाह पकड़ लो तो कोई बात बने. तेरे बगैर
सांवरिया 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 આ સંસાર અટવી બને ને એમાં આપણે અટવાઈ જઈએ એને બદલે વૃંદાવન અને એમાં પણ કૃષ્ણ સાથે હોય ગાયો ચારતો ગોવાળિયો ઈ આપણી સાથે હોય तुम आके बाह पकड़ लो तो कोई बात बने तेरे बगैर जिया नहीं जाए ओ सावरिया जहाँ श्री राधा जो संग में रमण करो प्यारे जहाँ श्री राधा जी संग में रमण करो प्यारे वो जमुना जी का किनारा वो जमुना जी का किनारा सावरिया सावरिया न जाने कौन सी बाकी अदा तुम्हारी है न जाने कौन सी बाकी अदा तुम्हारी है हजारों लाख मिटे हैं सावरिया तेरे बगैर सावरिया तेरे बगैर सावरिया तेरे बगैर सावरिया कृष्ण साथ है कृष्ण भजन कृष्ण संकीर्तन कृष्ण का स्मरण साथ है तो ये भवाटवी वृंदावन बन जाती वही पेड़ है वही पहाड़ वही बहने वाली नदियां लेकिन अटवी तब वृंदावन बन जाती